નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી. આજે આપણે વાત કરવાના છીએ હમણાં હાલમાં જે ગુજરાતમાં પેટા ચૂંટણી યોજાવાની છે. જે આપણે વાત કરીએ તો હમણાં હાલમાં આપણે વિસાવદર વિધાનસભામાં અને કડી વિધાનસભામાં એક પેટા ચૂંટણીની આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જણાવી દઈએ કે જે 19 તારીખે આ જે પેટા ચૂંટણી છે તે યોજાવાની છે અને આગામી 19 જૂનના રોજ યોજાનારી આ 87 વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીને લઈને હાલ આ વિસાવદર, ભેસાણ અને આ બંને તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અને આપણે વાત કરીએ તો આ બેઠક પર ગત સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભેસાણના ભૂપત ભાયાણીએ જંગી બહુમતીથી જીત હાંસલ કરી હતી. અને જો કે બાદમાં હાલના કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ભેસાણ ખાતે પુનઃ ભાજપમાં જોડાયા હતા અને ત્યારે આ બેઠક ખાલી પડી હતી. આપણે વાત કરીએ તો આ બેઠકને લઈને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી અને જો કે કોઈ પણ કારણસર આ પિટિશન હર્ષદ રીબડિયા દ્વારા પરત ખેંચવામાં આવતા ખૂબ લાંબા સમય બાદ આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ છે. અને ત્યારે હાલ આ વિસ્તારના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અને આપણે વાત કરીએ તો આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થયા બાદ તે પૂર્વે જ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયા દ્વારા આ વિસ્તારમાં તેમનો પ્રવાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી આ બેઠક પરથી કોઈ પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા નવા રચાયેલા પક્ષ દ્વારા પણ આ બેઠક પર પોતાના ઉમેદવારને ઊભા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે શંકરસિંહ વાઘેલા દ્વારા ગત થોડા સમય પૂર્વે જ વિસાવદર ખાતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ બેઠક પરના મત વિસ્તારોની જો વાત કરવામાં આવે તો તેમણે પક્ષ પલટો કરનાર ઉમેદવારોને ક્યારેય પણ સાથે નથી આપ્યો અને ભૂતકાળમાં પણ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જેવા દિગ્ગજોને પણ આ બેઠક પરથી કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હર્ષદ રીબાડિયા કે જેઓ લડાયક કિસાન નેતા તરીકે આ વિસ્તારમાં ખૂબ જ જાણીતા બનેલા છે અને તેમને પણ કર્મી હારનો સામનો કરવો પડ્યો હતો. આપણે આ વાત કરીએ તો આ ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ આ વિસ્તારમાં આવેલા ચાપરડા ખાતે સૈનિક સ્કૂલ, મેડિકલ કોલેજ સહિતના જે વિવિધ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતેથી આ વિસ્તારના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવ્યા હતા. અને હવે જ્યારે આ વિસ્તારમાં પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આગામી તારીખ 19 જૂનના રોજ જેનું મતદાન થવાનું છે અને આગામી તારીખ 23 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. અને ત્યારે આ વિસ્તારની જનતાને ધારાસભ્યના રૂપમાં તેના એક લોકપ્રતિનિધિ પણ મળી જશે. પરંતુ હાલ તો કોણ ધારાસભ્ય બનશે અને આ વિસ્તારની જનતાના સિંચાઈના પાણી, વીજળી તેમજ સૌથી મોટો અને સળગતો પ્રશ્ન એટલે ઇકો ઝોન આવા પ્રશ્નોનું કઈ રીતે સમાધાન લાવી શકશે તે જોવું રહેશે. અને આ સાથે આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિતના જે મુખ્ય પક્ષો સાથે અન્ય પક્ષો પોતાના કેવા કાર્યકર્તાને ઉમેદવાર તરીકે જાહેર કરશે તે હવે જોવું રહ્યું. હાલમાં આપણે વાત કરીએ તો આ વિસાવદરની જે પેટા ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જોઈએ તો આપણે રાજકારણીય એક ગરમાવો જોવા મળી રહ્યો છે. જે પ્રકારે આપણે જોવામાં આવ્યું કે જે 19 જૂને મતદાન થવાની જે જાહેરાત કરવામાં આવી છે તેના પછી હમણાં હાલમાં વિસાવદર જે વિસ્તાર છે ત્યાં એક રાજકારણમાં પલટો, રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અને ત્યારે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. અને હાલ આપણે જોઈએ તો ગોપાલ ઇટાલિયા જે છે તે એમનો પ્રવાસ પણ શરૂ કરી દીધું છે અને લોકોને મળવાનું ચાલુ કરી દીધું છે. અને હવે આ સમય સાથે જ જોવા મળશે કે ત્યાંના જે સ્થાનિકો છે તે કોને એના પોતાના ઉમેદવાર બનાવે છે કે પોતાના જે આપણે ધારાસભ્ય કોને પસંદ કરે છે.
વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીને લઈને હાલ વિસાવદર અને ભેસાણ આ બંને તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે જોઈ શકાય છે કે ત્યાં હાલમાં ગોપાલ ઇટાલિયા જે પ્રકારે એમનો પ્રવાસ શરૂ કર્યો છે અને ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાંના જે સ્થાનિકો છે કોઈ પણ દિવસ એ લોકો જે અપક્ષ પલટ કરવાવાળા જે લોકો છે જે પાર્ટીઓ છે તેમને કોઈ પણ દિવસ એ લોકોએ સાથ નથી આપ્યો અને એ જ કારણે હમણાં હાલમાં આ વખતે સૌથી બધાની નજર તમામ ગુજરાતના જે નાગરિકો છે અને જે રાજકારણમાં છે તે તમામની નજર હમણાં હાલમાં વિસાવદર પર છે કારણ કે અહીંયા જોવા જેવું એ રહેશે કે અહીંયાના જે સ્થાનિકો છે તે કોને પસંદ કરે છે અને કોને પોતાના ધારાસભ્ય બનાવે છે. તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે વિસાવદરથી વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત. જી ધીરુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ ચર્ચામાં. આપણે વાત કરવામાં આવે તો જે પ્રકારે આપણે જોયું છે કે જે વિસાવદરમાં જે પ્રકારે પક્ષ પલટ થાય છે અને જ્યારે હમણાં હાલમાં જે છેલ્લા ખાસા ટાઈમથી આ સીટ ખાલી પડી હતી ત્યારે આ પેટા ચૂંટણી યોજાવાની છે. આને લઈને અને આ પેટા ચૂંટણીને આપ કઈ રીતે જુઓ છો? જી, આપનો અવાજ નથી આવી રહ્યો, આપ અનમ્યુટ કરજો. આવે છે? જી 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 ફરીથી મ્યુટ થઈ ગયું. જી જી અવાજ આવે છે? હા જી આવે છે. જી જી ધીરુભાઈ આવે છે? જી ધીરુભાઈ. અચ્છા, મારી આપે સવાલ પૂછ્યો છે જી. હું એવું અવાજ આવે છે? હા જી હા જી. હું એવું માનું છું કે વિસાવદર ધારાસભા મત વિસ્તારની આ પેટા ચૂંટણી ગુજરાત માટે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે 2027ની ગુજરાતની ધારાસભાની મુખ્ય ચૂંટણીનું રિહર્સલ છે. કારણ કે વિસાવદર ધારાસભા મત વિસ્તાર હંમેશા કાયમી પરિવર્તન માટે જાણીતો છે. આ ધારાસભા મત વિસ્તારમાં લગભગ બહુ ઓછી બાબત એવી છે કે જેની અંદર એક જ ઉમેદવારને 2 વાર રિપીટ કરવામાં આવ્યા હોય. આ મત વિસ્તાર લેવા પટેલ જ્ઞાતિનો મત વિસ્તાર છે અને ત્યાં બહારના ઉમેદવારને લગભગ સ્વીકારવામાં નથી આવતા. એટલે આ ચૂંટણી છે ને 2027નું શું થશે ને એ બતાવશે. હું એ માનું છું કે આ ચૂંટણી ખૂબ અગત્યની છે સાહેબ. જી જી. જે હિસાબે હમણાં હાલમાં આપણે જોઈએ કે જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં અત્યારે હાલમાં વિસાવદરની વાત કરવામાં આવે તો આપને શું લાગે છે કે ત્યાં કયો પક્ષ હમણાં હાલમાં મજબૂત છે? ભાજપ માટે અત્યારે તમે જો નંબર ઓફ આપણે 1 2 3 શરૂ કરીએ તો મારી દ્રષ્ટિએ પ્રથમ ભાજપ આવશે, પણ ભાજપે હજી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. એટલે પાર્ટીની દ્રષ્ટિએ જોવા જાવ તો અહીં સૌથી વધુ મતો ભાજપને મળશે એવી શક્યતાઓ દેખાય છે. એટલા માટે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે મતો વેચાઈ જાય તો ભાજપનો ઉમેદવાર ચૂંટાવાની શક્યતા વધી જાય છે. અને હું એમ માનું છું કે એ વખતેના એટલે અત્યારે ચૂંટાયેલા એ વખતે ભૂપતભાઈ ભાયાણી જે આમ આદમી પાર્ટી એટલે આપમાંથી ચૂંટાયા પછી તરત જ એને રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા છે. મારી પાસે મારા સોર્સથી એ વિગત મને એવી મળી છે કે ભૂપતભાઈ ભાયાણીને ફરીથી ટિકિટ આપવામાં આવે એવું લગભગ નિશ્ચિત મનાય છે. અત્યારના સંજોગોમાં અને ખાસ કરીને રાષ્ટ્રીય કક્ષાએ યુદ્ધ જેવો માહોલ, બીજી બાબત કોંગ્રેસની ગુજરાતમાં સક્રિયતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યારે
ભૂપતભાઈ ભાયાણીનું પલ્લું ભારે મનાય છે, પણ કોંગ્રેસનો ઉમેદવાર કોણ જાહેર થાય છે એની ઉપર વધુ મદાર હોઈ શકે છે. મારી દ્રષ્ટિએ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અત્યારે ટફ ફાઇટ ચાલે છે. જી હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભાવિકભાઈ જોશી, અને અમારે બીજા બી એક મહેમાન અમારી સાથે જોડાઈ ગયા છે. જે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે. હાલમાં ભાવિકભાઈ, હું આપણે પૂછવા માંગીશ કે આપણે જે વાત કરીએ વિસાવદરની, તો વિસાવદરમાં હમણાં હાલમાં કયા પ્રકારની સ્થિતિ છે, અને ત્યાં જે વોટર્સ છે, જે આપણા સ્થાનિક લોકો છે, તે લોકો હમણાં હાલમાં કોને પસંદગી કરશે તે એક સૌથી મોટો સવાલ છે. તો ત્યાં પક્ષની આપણે વાત કરીએ તો કયો પક્ષ એવું લાગે છે કે હમણાં હાલમાં ત્યાં મજબૂત છે અને લોકો એમને પસંદ કરી શકે છે? જે કિશનભાઈ ચોક્કસથી જણાવું તો જે રીતે ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે, ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા આ વિસ્તારની અંદર પ્રવેશ પોતે જે છે તે પ્રવાસ કરી અને લોકોની અંદર સભાઓ સાથે એક મન બનાવી રહ્યા છે. ત્યારે જોવા જઈએ તો આ વિસ્તારનો જે સળગતો પ્રશ્ન છે ઇકો ઝોનને લઈને, સિંચાઈનું પાણી હોય તેને લઈને હાલ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોઈ પણ રીતે વિસાવદરની જનતાનું છે જે મન છે છેલ્લે સુધી આપણે નક્કી નથી કરી શકતા. કારણ કે ભૂતકાળની અંદર જે ભાજપનો ગઢ ગણવાની વાત કરવામાં આવે તો કેશુબાપા જેવા પૂર્વ મુખ્યમંત્રીને પણ જો ઘરે બેસવાનો વારો આવ્યો હોય, છેલ્લે સુધી એમને પણ ન ખબર પડી હોય. આ વિસાવદરની જનતાની તાસીર છે. અને જે રીતે ચૂંટણી જાહેર થયા પહેલાની વાત કરીએ, આજે બપોરે પણ આપણે ગોપાલ ઇટાલિયા સાથે વાત કરેલી, ત્યારે પણ એમને પણ પૂછેલું કે શંકરસિંહ બાપુની પણ પાર્ટી છે એ પણ જો અહીંયા આવી અને ચૂંટણી લડતી હોય તો જૂથનો કેવો વિશ્વાસ છે અને ગઠબંધન તમે કોની સાથે કરો છો? તો એને કીધું કે આ વખતે ગઠબંધન નથી, આ વખતે જનબંધન છે. એટલે મારું એવું માનવું છે કે આ વખતે જનતા જે છે એક બાજુથી જ્યારે એક વાવણીનો સમય છે, ખેતીને માટેનો સમય છે, આ બાજુનો ખેડૂતોનો વિસ્તાર છે, ત્યારે લોકો કોને ધારાસભ્ય તરીકે પસંદ કરશે તે તો છેલ્લે જયારે 23મી મત ગણતરી થાય ત્યારે જ સાચી તો ખબર પડી શકે છે. હાલ તો પાટીદાર ધારાસભ્ય આની પહેલાની પણ ચૂંટણી લડેલા કરશનભાઈ વાડોદરિયા સહિતના જે આગેવાનો છે તેઓ પણ કોંગ્રેસ પક્ષમાંથી હાલ દાવો કરી રહ્યા છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. તો બીજી બાજુ જે ભૂપત ભાયાણી છે, એક લડાઈ કિસાન નેતા હર્ષદ રીબડિયા છે, ત્યાર પછી કિરીટ પટેલ હોય, આવા અનેક દિગ્ગજ નેતાઓ જે છે હાલમાં આ ચૂંટણીમાં મેદાનમાં તેની રેસમાં હોય તેવું મને લાગી રહ્યું છે. હાલમાં હવે આપણે વાત કરીએ, ભાવેશભાઈ આપનું સ્વાગત છે અમારી સાથે. હું હવે આપણી પાસે આવીશ કે આપણે જે હિસાબે વાત કરીએ તો જે વિસાવદરની ચૂંટણી છે તે પેટા ચૂંટણીને લઈને આપણું શું મંતવ્ય છે? હાલમાં આ કઈ પાર્ટી એવી મજબૂત દેખાઈ રહી છે વિસાવદરમાં? અત્યારે વાત કરીએ વિસાવદરની, કારણ કે અત્યારે ગુજરાતમાં વિસાવદર વિધાનસભાને લઈને છેલ્લા 3 મહિનાથી ખૂબ સમાચારો આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં પહેલેથી મજબૂત રહી છે, કારણ કે કેશુભાઈનો ગઢ હતો. કેશુભાઈ 1995માં પહેલી વખત ત્યાંથી ચૂંટણી લડે છે અને મુખ્યમંત્રી તરીકે ગુજરાત ઉપર આરૂઢ થાય, ત્યારે આ વિસ્તાર મૂળભૂત ભાજપનો ગઢ છે. હવે વિષય શું છે કે ત્યાં વખતો વખત પ્રજા ગુમરાહ થઈ અને ક્યાંક ને ક્યાંક અલગ અલગ પાર્ટીના લોકોને ચૂંટાઈ આવ્યા છે. તો વર્તમાન પરિસ્થિતિમાં અત્યારે ભાજપ પહેલા ક્રમે છે અને ફાઇટ સીધી ફાઇટ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રહેવાનું અમને દેખાઈ રહ્યું છે. કારણ કે ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી જયારે લડતા હતા, એટલે અત્યારે સીધું આપ અને ભાજપ વચ્ચે સીધું રહેશે. કારણ કે કોંગ્રેસ ગયા વખતે પણ 17 કે 18,000 મતથી જ મત લઈ શકી હતી અને એની સામે 65,000 જેવા મત આમ આદમી પાર્ટીએ લીધા હતા અને 57 કે 58,000 મત ભાજપ ભારતીય જનતા પાર્ટીને મળેલા. સાથે સાથે વરસાદી માહોલ છે, વાવણીની સિઝન છે, ખેડૂત વિસ્તાર છે અને લગભગ 2,70,000 મતદારોમાંથી 2 લાખ મતદારો પાટીદારો હોય, ખેતી સાથે જોડાયેલા હોય. ત્યારે આવનારા સમયમાં એટલે કે મતદાનના દિવસે તો ખૂબ કામમાં હશે, એટલે ક્યાંક ને ક્યાંક મતદાન ઓછું પણ થશે. છેલ્લી હું 1995 થી મેં જોયું છે તો લગભગ 55-60% મતદાન થતું હોય છે અને મતદાન આંકડો પણ 1.5 લાખની આસપાસ મતદારોનો હોય છે. તો આ પરિસ્થિતિમાં ભાજપનું જે સંગઠન છે છેવાડા સુધી પહોંચેલું છે, બુથ સુધી જેમનું માઇક્રો પ્લાનિંગ છે એ પણ વરસાદી માહોલમાં એમને કામ લાગે એવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ સીટ 100% ભાજપ નીકળશે એવું લાગી રહ્યું છે.
જે હિસાબે આપણે વાત કરીએ તો ભૂતકાળમાં જે પક્ષ પલટના કારણે જે વિસાવદર વિધાનસભા બેઠક પર થયેલી ચૂંટણી હાર જીતના પરિણામો અને તેના રાજકીય અસર જે છે ત્યાં શું રહ્યા છે અને આગળ આપણે એના કારણે કઈ અસર રહી શકે છે ખરી? આગળના જે કઈ વિષયો આવ્યા, જી, કેશુભાઈને જયારે અસંતોષ થયો 98 પછી, કારણ કે 2 વખત કેશુભાઈને, 3 વખત કેશુભાઈને જીતીને આપી જાય, 95, 98 અને પછી છેલ્લે 2012 જયારે જીપીપી માંથી કેશુભાઈ લડ્યા, તો કેશુભાઈ પ્રત્યે વ્યક્તિગત માનંદી ખૂબ હતી આ વિસ્તારની, કારણ કે એ પાટીદાર સમાજના આગેવાન હતા. અને એ પછી જયારે એમના દીકરા ભરતભાઈને ટિકિટ આપવામાં આવી ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપનો અસંતોષ ગણો કે જે કે વ્યક્તિગત વિષયો ગણો, એના કારણે ભરતભાઈ 2013 કે 14 એમને ઘરે બેસવાનું થયું. અને ત્યારથી કન્ટિન્યુ આ સીટ કોંગ્રેસ પાસે, અને કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ જયારે ભાજપમાં આવે પાછા એ હારે અને આપ પાસે જાય, એટલે ક્યાંક ને ક્યાંક મતલબ અહીં ગદ્દારી કરે છે અને સ્વીકારતા નથી, એ પણ એક ધ્યાનમાં આવ્યું છે. અને ભેસાણ વિસાવદરની સીટ એટલી બધી ટફ છે કારણ કે વડાલથી લઈને આ બાજુ પાદરિયા એટલે ગિરનારની ચારે બાજુ એટલે ખૂબ મોટી આ સીટ ટફ બની ગઈ છે. 156 ગામડાઓ કે જ્યાં મેક્સિમમ પાટીદારોની વસ્તી છે એ પણ બધા જાગૃત પાટીદારો છે, અભણ હશે પણ એની સામે જાગૃતતા પણ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારની સામે હંમેશા મતદાન થયું છે. અથવા જી ભાવેશભાઈ, આપણો વિડિયો કદાચ ઓફ છે, આપનો વિડિયો નથી દેખાઈ રહ્યો. એની વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવામાં આવ્યા છે, એટલે છેલ્લા 10-12 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ત્યાં ધારાસભ્ય નથી લાવી શક્યા. જી ભાવેશભાઈ, આપણો કદાચ વિડીયો ઓફ છે, એકવાર ચાલુ કરી દેજો, આપણો વિડીયો નથી મળી રહ્યો અમને. અને હાલમાં આપણે વાત કરીએ તો જે પ્રકારે આગળની આપણે વાત કરીએ તો આગળ હાલ આપણે વાત કરીએ તો જે ખાતમુહૂર્ત કરવા માટે આપણા જે પ્રદેશના, આપણા જે ગુજરાતના જે સીએમ છે, મુખ્યમંત્રી, તે પણ આવેલા હતા. હમણાં થોડા દિવસ પહેલા જૂનાગઢની મુલાકાતે પણ આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી આપણે અમિતભાઈ શાહની વાત કરીએ તો એ પણ આગળ આવ્યા હતા અને મળીને ગયા છે. તો શું લાગે છે આ બધું જે આપણે સીએમ આવ્યા છે, જે ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી આવી ચૂક્યા છે, તો એને લઈને આપણે એવું માની શકીએ કે હા, ભાજપનું અત્યારે હાલમાં ત્યાં વિસાવદરમાં ઉમ્મીદ વધારે છે? જી, એમાં બન્યું એવું કે કેશુભાઈ એક એવા મોટા કદાવર નેતા હતા જેના કારણે લોકલ નેતાગીરી ઊભી ન થઈ શકી ભેસાણ વિસાવદરમાં. એટલે ક્યાંક ને ક્યાંક છેલ્લા 10-12 વર્ષથી 15 વર્ષથી સરકારે ગ્રાન્ટો તો આપી જ છે ત્યાં, પણ યોગ્ય માર્ગદર્શન નીચે એની કામગીરી ન થઈ શકી, એટલે લોકોને એમ લાગ્યું કે વિકાસના કામો નથી ત્યાં, કારણ નાનું મોટું થયું છે. પણ સરકારે તો એની જે કઈ નિયમ મુજબની ગ્રાન્ટો આપવાની હોય આપી જ છે. પણ ઘણી વખત મેં ના કીધું કે મોટા નેતાની કે ચુનાવ થતા હોય એના કારણે પછી નાની નેતાગીરીને ધ્યાનમાં લેવાતી ન હોય, એવી પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ભેસાણ વિસાવદરમાં કોઈ સબળ ઉમેદવાર નથી. એના કારણે વખતો વખત કોંગ્રેસમાંથી કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપે આયાતી ઉમેદવારો ઉભા કરવા પડ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટી પોતે સક્ષમ પાર્ટી છે, એ કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવાની છે, 100% આ વખતે લીડ સાથે નીકળશે એવું દેખાય. એમાં 2 કારણો છે કે અત્યારે ભેસાણ વિસાવદરના મતદારો પણ છેલ્લા 13-14 વર્ષથી સમજી રહ્યા છે કે મત દેવાના કારણે જ્યાં થોડું ઘણું ઓછું ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. હવે ભાવેશભાઈ, હું આવીશ આપની પાસે. હમણાં હાલમાં ધીરુભાઈ, આપ કંઈક કહેવા માંગો છો? જી ધીરુભાઈ. ભાવેશભાઈ રાજકીય નિરીક્ષક તરીકે આ વિસ્તારના પીઢ આગેવાન છે, જી, એને હું સન્માન આપું છું. પણ સાહેબ, મારી એક વાતનું કરેક્શન કરવાનું છે કે વિસાવદર અને ભેસાણ ધારાસભા મત વિસ્તારની એક બહુ જાણીતી ખૂબી એ છે કે એકાદ વખતને બાદ કરતા આ વિસ્તારે ક્યારેય બહારના ઉમેદવારોને સ્વીકાર્યા નથી. એટલે મારે જે નંબર્સ આપ્યા છે એમાં હું માનું છું કે પેલું ભાજપ છે અને બીજું કોંગ્રેસ છે. ગોપાલ ઇટાલિયા આપના એક વરિષ્ઠ આગેવાન તો છે જ, અને કદાચ એને સૌ પ્રથમ આપે એટલે આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી અને આ બેઠકને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો છે. પણ હું માનું છું કે પેલો નંબર આ વખતે અત્યારની સ્થિતિએ પેલો નંબર ભાજપ હશે તો એને મજબૂત ફાઇટ કોંગ્રેસ આપશે. એટલા માટે કે મારી પાસે મારા સોર્સ એમ કહે છે કે આ વખતે કોંગ્રેસમાંથી સ્થાનિક ઉમેદવાર એટલે વિસાવદરના લેવા પટેલ, વિસાવદર પંથકમાંથી લેવા પટેલ ઉમેદવારને જ મૂકવામાં આવશે. કોઈ સ્થાનિક આગેવાન હશે અને ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે આ વખતે કટોકટની ફાઇટ થશે એવું મારું માનવું છે. જી જી ધીરુભાઈ, જે પ્રકારે ગોપાલભાઈ ઇટાલિયાને હમણાં હાલમાં આમ આદમી પાર્ટીમાંથી આ વખતે અત્યારે નામ જાહેર કરી દેવામાં આવ્યું છે,
શું લાગે છે ગોપાલભાઈ ઇટાલિયાનું હમણાં હાલમાં એ બાજુ વિસાવદરની આપણે વાત કરીએ તો એમનું વર્ચસ્વ કેટલું અને આમ આદમી પાર્ટી જે છે તેમનું ચાન્સ કેટલું છે એ બાજુ? અમે ગોપાલ ઇટાલિયા જ્યારથી આ વિસ્તાર માટે ઉમેદવાર જાહેર થયા છે ત્યાં સુધી પત્રકારો અને રાજકીય નિરીક્ષકોની નજર ગોપાલભાઈ ઉપર છે જ. અને ગોપાલભાઈએ એ વિસ્તારના, જેમ ભાવેશભાઈએ કીધું ને, ઘણા બધા ગામડાઓ, 156 ગામનો આ બહુ મોટો ધારાસભા મત વિસ્તાર છે. એને પ્રવાસો કરવાનું એકદમ સરસ રીતે શરૂ કરી દીધું છે. અને એ ગામે ગામ પ્રશ્નો માટે એમાં ઊંડાણપૂર્વક, અને ખાસ કરીને મારી પાસે વાત એવી આવી છે કે ગોપાલભાઈ ગામમાં ચોરા પાસે બેસીને ગામ સભાઓ ભરીને પ્રશ્નો હલ કરી અને એને ચૂંટણીનું સરસ રીતે એક લડત કરવાનું આયોજન કર્યું છે. ગોપાલભાઈ કદાચ મત ખૂબ સારા લઈ જશે, પણ હું આ ધારાસભા મત વિસ્તારના મૂલ્યાંકન સાથે છેલ્લા 2 દશકાથી જોડાયેલો છું. એટલે વિસાવદરની અંદર ચૂંટણી લડવી, ચૂંટણી લડ્યા પછી જીતવી અઘરી ચીજ છે સાહેબ. ખુદ હું તમને એમ કહું કે કેશુભાઈ જેવા એકદમ લિજન્ડ, જેને કહેવાય ને કે અત્યંત પાવરફુલ નેતા, જેને કેશુભાઈ એક વખત એવું કીધું હતું કે તમે મુખ્યમંત્રીને મત આપો છો, અને કેશુભાઈને એ વિસ્તારે ફૂલડે વધાવ્યા છે. અને આ જ કેશુભાઈએ જ્યારે એના દીકરા ભરતભાઈને મેદાનમાં ઉતાર્યા, અને કેશુભાઈએ જાહેરમાં, કારણ કે કેશુભાઈની સાથે મેં ચૂંટણી સભાઓમાં રિપોર્ટિંગ કર્યું છે ભરતભાઈની સાથે રહીને, કેશુભાઈ એવું કે તમે કેશુભાઈના દીકરા એટલે મુખ્યમંત્રીના દીકરાને ચૂંટીને મોકલો છો, તમે બરાબર મતદાન કરજો. અને છતાંય ભરતભાઈ હારી ગયા છે. એટલે વિસાવદરના લોકો મતદાન બહુ સમજણપૂર્વક કરવા ટેવાયેલા છે. એટલે આ પરિણામ માટે રાજકીય નિરીક્ષકો કોઈ ચોક્કસ પ્રકારની ધારણા કરીને આગાહી નહીં કરી શકે, પણ અમારા જેવા, અને ભાવેશભાઈ બહુ અનુભવી રાજકીય માણસ છે, કદાચ ભાવેશભાઈ એમ કે પહેલો નંબર બીજેપી, બીજો નંબર આપ હશે, પણ મારું માનવું એવું છે કે ત્યાં વિસાવદર અને ભેસાણ મત વિસ્તારના મતદારોને કડવા બહુ અઘરા છે, એને ઓળખવા. લેવા પટેલમાંથી 3 ઉમેદવારો આવશે સાહેબ. ગોપાલભાઈ લેવા પટેલ છે, ભૂપતભાઈ પણ લેવા પટેલ હશે, અને ભૂપતભાઈની જગ્યાએ કદાચ હર્ષદ રીબડિયા નો પણ એક ચાન્સ લાગી શકે, અને કોંગ્રેસના ઉમેદવાર પણ લેવા પટેલમાંથી આવશે. એટલે આ પાટીદારની બેઠક છે, અને પાટીદારો બહુ હોશિયારીપૂર્વક પોતાના ધારાસભ્યને આ વખતે ચૂંટવાના છે. અને યાદ રાખજો સાહેબ, વિસાવદરની ધારાસભાનું પરિણામ છે ને એની ઉપર ગુજરાતની ધારાસભાના રાજકીય ગણિતો મંડાશે. હું તમને બહુ જવાબદારીપૂર્વક કહું છું. જી ભાવેશભાઈ, આપણે જે હિસાબે વાત કરી, ધીરુભાઈએ જે હિસાબે જણાવ્યું, આપનું શું મંતવ્ય છે? જી, એમાં ધીરુભાઈની વાત સાચી છે કે કેશુભાઈના દીકરાને 13માં પેટા ચૂંટણી આવી, એમને પણ હારવાનો થયો. એટલે 156 ગામ, કારણ કે મારી તો જન્મભૂમિ અને કર્મભૂમિ છે ભેસાણ વિસાવદર. ગામમાં મારા ગરબી મંડળો ચાલે, ધીરુભાઈને ખબર છે? ખબર છે આઈ નો. જી, તો ત્યાં મતદારોને કરવા છે. ગત ચૂંટણીના જે આંકડાઓ છે કે 55 કે 56,000 મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, અને 65,000 ની આસપાસ મત આમ આદમી પાર્ટીને મળ્યા છે ગત. અને ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી હર્ષદભાઈ રીબડિયાજી ખેડૂત નેતા તરીકે સક્ષમ ઉમેદવાર હતા, અને ભૂતપૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી હતા, અને ભૂપતભાઈ તો નવો ચહેરો હતા. છતાં પણ જો આમ આદમી પાર્ટી નીકળી હોય અને ત્યાં ક્યાંક ને ક્યાંક પ્રશ્ન થયા હોય, તો મારી દ્રષ્ટિએ આમ આદમી પાર્ટી અને ભાજપની ફાઇટ લાગે છે. ધીરુભાઈ ક્યાંક ને ક્યાંક એનાલિસિસ મારા કરતા વધારે કર્યું હોય, પણ મૂળ વાત એ છે કે ભેસાણ વિસાવદરની જે વિધાનસભા 87, વિસાવદર 87 ની વિધાનસભા છે, એને કરવી ખૂબ મુશ્કેલ છે. રાજકીય ટૂંકા પડ્યા છે કે ભાઈ કોણ આવશે, કારણ કે અમારા ગામડાના પ્રવાસો સામાજિક સેવાના માધ્યમથી ચાલતા હોય ત્યારે લોકો કહેતા હોય છે કંઈક અલગ, વચન કંઈક અલગ આપતા હોય છે, અને પાછું મતપેટીમાંથી બેસી પાછો બીજો જ નીકળતો હોય છે. અને બીજું લોકલ 2 વસ્તુ ત્યાં ધ્યાનમાં આવી છે આટલા વર્ષોમાં, 30 વર્ષના રાજકીય અનુભવમાં. એક તો ગદ્દારોને સ્વીકાર વિસાવદર ભેસાણની પ્રજા, અને બીજી વાત સામા પાણીએ પણ ચાલે છે. વિસાવદર હંમેશા સામા પાણી ચાલ્યું, કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં જેટલી પણ પ્રાદેશિક પાર્ટીઓ નિર્માણ પામી, તો અત્યાર સુધીમાં 6 ધારાસભ્યો અલગ અલગ પક્ષના ભેસાણ વિસાવદરે આપ્યા છે. આ પણ એક નવી વાસ્તવિકતા છે. અને એની સામે ભારતીય જનતા પાર્ટીનું જે બુથ સુધીનું જે સંગઠનની જે રચના છે, અને વરસાદી માહોલ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ બધા સ્ત્રીઓ કરીને જ મોવડી મંડળે, અમને એમ લાગે છે
કારણ કે નહીંતર ચોમાસામાં ચૂંટણી આપવી અશક્ય હોય. ચૂંટણી પણ ચોમાસામાં ચૂંટણી નથી આપતું હોતું, એની બદલે ચૂંટણી તાત્કાલિક આપી દીધી છે. તો આ પણ એક વિષય હશે કે ભાઈ મતદારોનું મતદાન ઓછું થાય. એટલે અમારી દ્રષ્ટિએ આ વખતે 45 થી 47% કે 48% મતદાન વધારે થશે નહીં. મારું જે કઈ છેલ્લા 30 વર્ષનું ભેસાણ વિસાવદર સીટ માટે મેં જે એનાલિસિસ કર્યું છે એમાં હું માનું છું કે 50% ની અંદર મતદાન રહેશે અને ઓછું મતદાન છે હંમેશા ભારતીય જનતા પાર્ટીને ફાયદો રહેતો હોય છે. તો આવા બધા આંકડા અને ગણતરી જોઈને ચૂંટણી થઈ હોય એવું મારું માનવું છે. જી અને અમારે તો સાહેબ બોલું ને હું જી વાત જી કરું જી ને, જી બિલકુલ ધીરુભાઈ. અમારી પાસે મારા સોર્સ એવું કે છે કે તમે સોરઠ ખાસ કરીને કોંગ્રેસમાંથી કે આમ આદમી પાર્ટીમાંથી જે ધારાસભ્યો જીતા હોય, ખાસ કરીને કોંગ્રેસમાંથી અને ભાજપમાં ગયા છે, ત્યારે પેટા ચૂંટણી યોજાય છે ત્યારે એને કમિટમેન્ટ આપવામાં આવે છે કે આ જ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે તમને લડાવવામાં આવશે. એટલે 99.99% ભૂપતભાઈ ભાયાણી ભાજપના ઉમેદવાર હશે. એ પણ એટલી જ પાકી વાત છે. ભાજપના ઉમેદવાર ભૂપતભાઈ, ગોપાલભાઈ ઇટાલિયા આપના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે અને સ્થાનિક રીતે વિસાવદર વિસ્તારમાંથી જ કોઈ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થશે અને ત્યાં ત્રિપાખીયો જંગ થશે અને ભૂપતભાઈ બહુ લાંબી લીડથી નહીં જીતે પણ ત્યાં જીતશે એ વાત પાકી છે જી ભાજપના ઉમેદવાર તરીકે, એવું દેખાય છે અત્યારે. જી જી ભાવેશભાઈ. જી 2,70,000 માંથી લગભગ 2 લાખ પાટીદાર મતદારો છે ત્યાં. આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે શંકરસિંહ બાપુની પાર્ટી કે અપક્ષ કોઈ પણ જે ભરાશે લગભગ બધા પાટીદારોના જ ફોર્મ ભરાશે. કારણ કે મૂળ જે કઈ ફાળો થવાના પાટીદારોના મતના વિભાજનના છે. અત્યારે જે કઈ અત્યારે 4 પાર્ટી તો મેદાનમાં છે જ, શંકરસિંહભાઈની, હા શંકર, હા બરાબર, અને કોંગ્રેસ. મને એવું લાગે છે ભાવેશભાઈ કે શંકરસિંહ બાપુ ઓબીસી ના મતોમાંથી ભાગ પડાવવા માટે ઉમેદવાર કદાચ ઓબીસી માંથી કોઈ આવે એવું દેખાય છે. ઉમેદવાર જાહેર કરી દીધો છે મિસ્ટર કોટડિયા. અચ્છા, ઓકે ઓકે બરાબર. તો એ પણ પાટીદાર. જી 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 ભાવિકભાઈ. જી કિશનભાઈ, ચોક્કસથી કહું તો જે રીતે મારા બંને જે આ વક્તાઓએ આગળના એ વાત કરી એમાં ધીરુભાઈ મારા વડીલ બંધુ છે, ભાવેશભાઈ પણ વડીલ બંધુ છે, પણ છેલ્લા ઘણા સમયથી જે ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી રિપોર્ટિંગ આપણે કરી રહ્યા છીએ, જોવા જઈએ તો શંકરસિંહ બાપુને ખુદને વિસાવદરમાં સભા કરવાની ફરજ પડી હતી અને શંકરસિંહ બાપુએ જે લાલજીભાઈ કોટડિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, તો કોંગ્રેસમાંથી પણ લાલજીભાઈ કોટડિયાને જાહેર કર્યા છે, તો એની સાથે કોંગ્રેસમાંથી જે ગયા વખતે ચૂંટણી લડેલા એ કરશનભાઈ વાડોદરિયા, એની સાથે ભાવેશભાઈ ત્રાપસિયા પણ આ રેસમાં છે. તો બીજી તરફ ધીરુભાઈ, કદાચ આપ મારાથી વડીલ છો, આપને હું વંદન કરું છું, પણ જે રીતે મેં મારી રીતે જોયું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યાર પછી એ પહેલા અમિત શાહ સાહેબ આવ્યા, જે રીતે કિરીટભાઈને બંને જગ્યાએ પ્રમોટ કરવામાં આવ્યા છે, તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મને પણ એવું લાગે છે કે કદાચ આ વખતે કિરીટભાઈ પટેલને પણ પાછી ટિકિટ વિસાવદર વિધાનસભા બેઠક પરથી મળે. કારણ કે જે રીતે મુખ્યમંત્રીની સભા પૂર્ણ થઈ ત્યાર પછી જે ભૂપતભાઈ સાથે આપણે વાતચીત કરેલી, ભૂપતભાઈએ પણ કીધું કે જે કોઈને ટિકિટ આપવામાં આવશે એને અમે ખભે ખભો મિલાવી અને આ બેઠક પરથી જીતીને બતાવીશું. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે રીતે પક્ષ પલટુને આ વિસાવદરની જે જનતા છે સ્વીકારતી નથી, તેને જોઈ અને કદાચ ભાજપ મોવડી મંડળ છે એ ભૂપત ભાયાણીને ટિકિટ ન પણ આપે એવું મારું અંગત માનવું છે. જી જી ભાવેશભાઈ. એમાં ભાવિક, હું કાલે મેં મારા માટે મેં જયારે રિપોર્ટિંગ કર્યું એની પહેલા હું તો સત્તાવાર રીતે જાહેર કરું છું, કિરીટભાઈનો મેં સંપર્ક કરેલો અને કિરીટભાઈએ મને સત્તાવાર રીતે મને એવી વાત કરી હતી કે ધીરુભાઈ, આ વખતે વિસાવદર ધારાસભા મત વિસ્તારમાં કદાચ હું બહુ ચિત્રમાં ન હોઉં એવું માનું છું. એટલે કિરીટભાઈ કદાચ ચિત્રમાં ન હોય પણ મારા સોર્સ એમ કે છે કે આ વખતે પણ ભાજપ, જેમ તમને હું આપું, હર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, ભાવિક સાંભળે છે ને, હર્ષદભાઈ રીબડિયા ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા ત્યારે કમિટમેન્ટ એને ભાજપે એને ટિકિટ આપી. તમે માણાવદર મત વિસ્તારમાં તમે જુઓ, જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, એ વખતે પણ એને કમિટમેન્ટ આપ્યું હતું ભાજપે એટલે એને ટિકિટ આપી. તમે પોરબંદર તરફ જાઓ, તમે પોરબંદર એ વખતના ધારાસભામાં કોંગ્રેસના જે ઉમેદવાર હતા બહુ વર્ષોથી આપ જાણો છો, અને એ પણ
સોરી કોંગ્રેસના ધારાસભ્ય એને પણ ફરીથી રિપીટ કર્યા ભાજપે ત્યાંથી અને એને ટિકિટ આપી. એટલે મારી દ્રષ્ટિએ હું માનું છું કે કિરીટભાઈ, ભલે એ તો કિરીટભાઈ પણ વરિષ્ઠ આગેવાન છે, ખૂબ સારા, અને એકાદ બે વાર એ વિસ્તારને ચૂંટણી લડ્યા છે એટલે એ વિસ્તારથી એ પરિચિત છે. પણ હું 99% એમ માનું છું કે ભૂપતભાઈ ભાયાણી will be the candidate of ભાજપ. Yes, I am sure. જી જી ભાવેશભાઈ. ચોક્કસથી ધીરુભાઈ ચોક્કસથી જી કહી શકાય હું આવીશ કે ભાવિકભાઈ, હું આપણી પાસે આવીશ ભૂપત- હમણાં હાલમાં ભાવેશભાઈ પાસે આપણે જાણી લઈએ. ભાવેશભાઈ, જી ભાવેશભાઈ. માં બે વસ્તુ છે. એક તો ભારતીય જનતા પાર્ટી પણ પોલીસ રહી છે એ ઓચિંતું કોઈ પણ એવા ઉમેદવારને પણ મુક્તિ હોય આ છે. મૂકી શકે, વાત સાચી છે. ભાજપના કેન્ડિડેટ ફિક્સ નથી. ધીરુભાઈની વાત છે કે ભાઈ કોઈ પણ ધારાસભ્ય બીજી પાર્ટી છોડીને આ પાર્ટીમાં આવ્યા હોય તો કમિટમેન્ટ આવ્યા હોય, એ વાત તેમની સાચી છે. અને ધારાસભ્યો બીજી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે તો એમને એ પણ વાસ્તવિકતા છે. પણ ભારતીય જનતા પાર્ટીનો એક બીજો પણ વાત એ છે કે કોઈ પણ ઉમેદવાર ગમે ત્યારે બદલી પણ શકતી હોય છે અને જીતતા ઉમેદવારને કે પાર્ટીને કોઈ સારો ચહેરો દેખાય તો એ મૂકી પણ શકતું હોય છે. એટલે કિરીટભાઈ છે, હર્ષદભાઈ છે કે ભૂપતભાઈ છે, એ અત્યારે 3 વ્યક્તિઓ એવા છે કે જે વિસાવદર અને ભેસાણ માટેનું લાયક ચહેરો ભારતીય જનતા પાર્ટીના મતદારો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જોઈએ. તો અત્યારે કોને ટિકિટ આપશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લે ફોર્મ ભરવા સુધી નામ ડિક્લેર નહીં કરે એવું મારું. અને ભાવેશભાઈ, આપ જાણો છો કે આ પ્રકારની ઘટનાઓમાં ભાજપનો સ્ટ્રાઇકિંગ રેટ સારો છે. એમાં હર્ષદભાઈ રીબડિયા પણ જીતી ગયા છે, જવાહરભાઈ પણ જીતી ગયા છે. એ ચીજ આપ જાણતા જશો કે પેટા ચૂંટણીઓ જીતા છે પછી હાર્યા છે પાછા. હર્ષદભાઈ ભાજપમાંથી નથી જીતા ભાઈ. હા, એ કોંગ્રેસમાંથી. યસ. અને બીજું હવે ફાઇટ સીધી આપ અને ભાજપ એમને દેખાઈ રહી છે. એટલે ભૂપતભાઈ માટે અત્યારે ત્યાં કંઈક ને કંઈક પેલું હોય કે ભાઈ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવી ગયા તો ભાજપ એ પણ વિચારતું હોય કે ભાઈ કોઈ હર્ષદભાઈને આગળ કરીએ અથવા કિરીટભાઈને આગળ કરીએ, કારણ કે કિરીટભાઈ જિલ્લાનું સક્ષમ નેતૃત્વ છે. એટલે અત્યારે આપણે ભાજપમાંથી કોણ આવશે એ નક્કી નથી થવાનું. ભૂપતભાઈ ન હોય તો હર્ષદભાઈની શક્યતા વધી જાય. યસ. એ છે કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર કર્યો છે, શંકરજી બાપુએ જાહેર કર્યા છે. હવે કોંગ્રેસ કે ભાજપ જે જાહેર કરશે પાટીદારમાંથી જાહેર કરવાના છે અને જે જાહેર ક્યાંક ને ક્યાંક સક્ષમ છે એ જાહેર થશે. કોઈ અજાણ્યો ચહેરો તો પણ મને એક દ્રષ્ટિએ એવું લાગે છે કે ત્યાં દરેક રાજકીય પક્ષ, ભાવેશભાઈ, દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવાર પાટીદાર જાહેર કરે છે. ત્યાં ઓબીસી મતો પણ નોંધપાત્ર છે. એટલે ઓબીસી મતો કઈ તરફ ઢળે ને એ બાબત પણ ત્યાં મહત્વની રહેશે. 30% એસટી એસસી ઓબીસી ના મતદારો 35% છે એ વાસ્તવિક હા છે. તો કે 55% થાય તો 1,40,000 કે 1,45,000 થવાનું નથી. જી. 30% ની વાત કરીએ તો એની સામે 15 કે 17 કે 20,000 મતો એસટી એસસી ઓબીસી ના હશે અને લાખ થી 1,10,000 પાટીદાર સમાજના મતો હશે. આવું દેશે છે. તો આ પરિસ્થિતિમાં જે 50,000 ઉપર જે મત લઈ જવાની કેપેસિટી આવતું હશે, આ વખતે મતદાન ઓછું થશે એવું પણ દેખાય છે. મતદાન જી આપણે જે હિસાબે જોઈએ હમણાં હાલમાં ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે હમણાં પ્રવાસે આવ્યા અને તેમણે પણ આ વસ્તુ કીધું છે કે આ જે ચૂંટણી જે ગોઠવાઈ છે, આ જે પેટા ચૂંટણી આયોજન કરવામાં આવી રહ્યું છે તે વરસાદ દરમિયાન છે, તેના કારણે કદાચ બની શકે એવું કે જે મતદાન છે તે ઓછા ટકાવારીમાં થવાની સંભાવનાઓ છે. આપને શું લાગી રહ્યું છે ભાવેશભાઈ? નો વેવ થતો જ્યારે જીપીપી હતી જ્યારે મેં એનાલિસિસ કર્યું છે તો ટોટલ 1,45,000 કે 1,50,000 થી વધારે વોટિંગ થયું જ નથી. ટકાવારીમાં જાય તો 55 થી 58% અને 52% ની આસપાસ આ ટકાવારી રહી છે. વિસાવદરની સીટ ઉપર હંમેશા ટકાવારી 60 ઉપર ક્યારે ગઈ નથી. તો આ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક 2% 5% મતદાન ઘટવાનું છે, એક વાત છે. બીજું ભાજપ પણ ઈચ્છે કે મતદાન થોડું ઓછું થાય તો બીજી વાત છે કે જે વિસાવદર ભેસાણના મતદારો 156 ની જે કઈ પ્રક્રિયા હોય અને જે લાંબો પ્રવાસ છે તો આવનારા જે 15 દિવસમાં કે 20 દિવસમાં જે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે તો આવનારા સમયમાં એ પ્રવાસ એટલો બધો દરેક ગામડાનો શક્ય પણ નથી બનવાનો. કારણ કે પ્રવાસ 15 કે 20 દિવસમાં કરવો એ કોઈ કાંઈ કાળે શક્ય નથી.
તો ક્યાંક ને ક્યાંક વોટ્સઅપ, ફેસબુક અને સોશિયલ મીડિયા અને એના જે કાંઈ આગેવાનો, એના જે કાંઈ કાર્યકર્તાઓ છે એના માધ્યમથી જ આ ચૂંટણી લડાવવાની છે. એ પણ એક વાસ્તવિકતા છે. તો આવી પરિસ્થિતિમાં મતદારોને કેટલા બહાર કાઢી શકીએ એ પણ એક મહત્વનું રહેવાનું છે. ત્યારે ભેસાણ વિસાવદર, આજે પણ કહું છું કે 182 આપણી વિધાનસભા સીટમાં ભેસાણ વિસાવદર હંમેશા ટફ રહી છે. હંમેશા ત્યાં ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજકારણમાં એપી સેન્ટર પણ રહ્યું છે. અને ત્યાં કેશુભાઈ પછીના જે કઈ વિષયો આવ્યા, કારણ કે એવડો મોટો ચહેરો ભેસાણ વિસાવદરે ગુજરાત રાજ્યને મુખ્યમંત્રી તરીકે આપ્યો, પછી ત્યાંના મતદારોને પણ એવી અપેક્ષા છે કે અહીંયા કોઈ એવો સારો ચહેરો હોય, મોટો ચહેરો હોય ને સરકારમાં ક્યાંક કરે, આ પણ એની અપેક્ષા છે. એટલે જ્યાં સુધી કોઈ પણ પાર્ટીનો ચહેરો એવો સક્ષમ નહીં મુકાય અને એ કોઈ એનામાં વિશ્વાસ નહીં મૂકે ત્યાં સુધી આ આમનો વિટંબણાઓ ચાલુ રહેવાની. કારણ કે લોકો શું જો ગોતી રહ્યા છે, કોઈ પણ ગુમરાહ ક્યારે થતો હોય કે એને યોગ્ય ચહેરો ન મળતો હોય તો. એટલે આજે ભેસાણ વિસાવદરના લોકોની અપેક્ષા શું છે કે એક વખત તમે હાઈ લેવલનું એટલે કે મુખ્યમંત્રી કદનું પદ આપી દીધું, હવે ત્યાંથી કોઈ સામાન્ય વ્યક્તિ તો મળતું નહોતું, તો ગમે એને મત આપીને પોતાનો મત વેડફે છે ને ક્યાંક ને ક્યાંક એમ કે છે કે વિકાસ નથી થતો. વિકાસ તો થયો જ છે. સરકારે એની જે કઈ આવતી ગ્રાન્ટો અપાણી છે, પણ ધારાસભ્યો બદલાતા રહેતા 1.5 વર્ષ સુધી ધારાસભ્યની સીટ ખાલી રહેતી હોય તો એ ધારાસભ્યની જે ગ્રાન્ટ આવતી હોય એ પણ ન વપરાય. આવી પરિસ્થિતિમાં ખેડૂતો ત્યાંના વિસ્તારનો, કારણ કે મેં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ધીરુભાઈ આપને ખબર છે, હું 10 વર્ષથી એકલો ચલાવું છું. જયારે પહેલી વખત ઇકો સેન્સિટિવ એ વખતે હું એકલો આવેદન પત્ર આજની તારીખે આપી રહ્યો છું. સેમ વિસાવદરમાં જયારે ઇકો સેન્સિટિવ ઝોન 6 મહિના પહેલા લાગ્યું ત્યારે પહેલી વહેલી કિસાન સંઘના નીચા નીચે યાર્ડમાં ઇકો સેન્સિટિવ ઝોનની વિરુદ્ધમાં સંમેલન બોલાવવામાં આવ્યું. એમાં મુખ્ય વ્યક્તિ બોલાવવામાં ત્યારે પણ મેં કીધું હતું કે ક્યાંક ને ક્યાંક ઇકો સેન્સિટિવ આ અધિકારીનો વિષય છે. સરકારને ઘણી વખત ખબર પણ નથી હોતી કે ત્યાંના લોકલ લોકોને શું તકલીફ પડવાની. જી ભાવેશભાઈ, મારું એક સવાલ છે. હમણાં હાલમાં જે મારી પાસે એક રિપોર્ટ પણ છે, રિપોર્ટના હિસાબે આપણે વાત કરીએ તો ઘણી વાર એવું થયું છે કે જે વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાય છે, આ સૌથી વધારે આટલા બધા ટાઈમ જે સ્ટાર્ટિંગથી લઈને આપણે 62-70થી વાત કરીએ અત્યાર સુધીમાં, તો ઘણી વાર એવું થયું છે કે જે પેટા ચૂંટણી યોજાય તો આનું મુખ્ય કારણ શું છે કે પછી આ જે પક્ષ પલટ થાય છે કે પછી બીજો કઈ રીઝન છે કે આ જે પેટા ચૂંટણી યોજાય છે વારે ઘડી, કોઈ બી ટર્મ પૂરી નથી થઈ શકતી, અને એનું મુખ્ય કારણ શું છે? કારણ કે મારી જન્મભૂમિ અને કર્મભૂમિ છે કે 2 વર્ષ તો લોકોને કેશુભાઈ વખતથી અપેક્ષા વધી ગઈ છે. ધારાસભ્યો આવ્યા જે અપેક્ષા ક્યાંક ને ક્યાંક પૂર્ણ નથી કરી શક્યા. કારણ કે આજે મુખ્યમંત્રી હોય અને મુખ્યમંત્રીને સીધો એનો પ્રવાસ થતો હોય તો ત્યાંના રોડ રસ્તાને જે કઈ સારું બનવાનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાનું છે. હું મારા ગામની વાત કરું તો 1995 સુધી મારા ગામમાં લાઇટ પણ નહોતી, તો કેશુભાઈ આવીને સૌથી પહેલી મારા ગામને લાઇટ આપી છે. મુખ્યમંત્રી શપથવિધિ પછી 8મા દિવસે મારા ગામમાં લાઇટ આવી છે. તો આવી પરિસ્થિતિમાં લોકોની અપેક્ષા હોય કે ઝડપથી આપણને કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે. આજની તારીખે મારા ગામડામાં હજી હજી પાકા રસ્તાઓ પહોંચ્યા નથી. તો આવા ભેસાણ વિસાવદરના ઓછામાં ઓછા 25 ગામડા એવા છે કે જ્યાં પાકા રસ્તાઓ પહોંચ્યા નથી, એસટીની સુવિધા નથી. તો આવી પરિસ્થિતિમાં ત્યાંના લોકોની માનસિક પરિસ્થિતિ એવી છે કે અમને ખૂબ સારું વ્યક્તિત્વ મળે, સરકારમાંથી વિકાસના કામો આવે, ડેવલપમેન્ટ થાય. હવે વર્ષ 1.5 વર્ષ કે 2 વર્ષ સુધી ધારાસભ્યની સીટ ખાલી રહેતી હોય એટલે એના ગ્રાન્ટો ન વપરાય, સ્વાભાવિક છે. ધારાસભ્યશ્રી ન હોય એટલે અધિકારીઓનું જે કઈ માળખું છે, જે કામ લેવાનું છે, વિકાસ છે, સરકારની જે ગ્રાન્ટ આવે છે એ વાપરવાની છે, યોગ્ય એનું આયોજન નથી થતું. એના કારણે ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટો પણ પડી રહી છે. એના કારણે લોકો વધારે અંદરથી ગુસ્સામાં છે કે દર વખતે આવું થઈ રહ્યું છે. તો આનું મુખ્ય કારણ કે છે કે આપણે કોઈ સારો ચહેરો, કારણ કે હર્ષદભાઈ રીબડિયા છે એ સરકારમાં રજૂઆત કરતો ચહેરો હતો એટલે લોકો કર્યા હતા કે હર્ષદભાઈ આપણી રજૂઆત કરશે. હવે હર્ષદભાઈને ભાજપમાં લીધો તો પાછા મતદારોએ એને પેલું થયું કે ભાઈ અમે તને મત આપીને ચૂંટ્યો છે ને તો પાછું ભાજપમાં કેમ ગયું? એટલે ત્યાં ગદ્દારી પણ સહન નથી કરતી પાર્ટી. એટલે ખબર નથી પડતી કે ક્યારે મતદારોના મગજમાં શું ભરાઈ જવાનું છે. હંમેશા વાસ્તવિકતા રહી છે. અને અમે તટસ્થ રીતે જયારે અમે કોઈ પણ સમાજ જીવન જીવતા હોય, દરેક ગામમાં અમારા વ્યક્તિગત કાર્યકર્તાઓ છે અમારી સંસ્થાઓના, તો અમને જાણવા જ મળે છે કે ભાવેશભાઈ કામ થતા નથી. એના કારણે ક્યાંક ને ક્યાંક રોષ છે ને રોષ હંમેશા સામે જ છલવી રહ્યા છે. અને આ છેલ્લા થી તમે જોવો કેશુભાઈ પછીથી તમે જોવો તો કનુભાઈ બાલારા પણ સારી લીડથી જીતા હતા. પછી કનુભાઈ બાલારા જયારે કૃષિ મંત્રી બન્યા એ વખતે થોડું સારું મળ્યું એટલે ભાજપની સીટ આવી. પછી કેશુભાઈની સામે કનુભાઈ હતા એટલે સ્વાભાવિક છે કે કેશુભાઈ ઉપર જ કરણ જોડાવાનો હતો, કારણ કે પાટીદાર સમાજના મુખ્ય આગેવાન હતા, બાપા હતા. પણ પછીથી જયારે ભરતભાઈ એટલે કે ભરતભાઈ આવ્યા
પછીથી લોકોને એમ થયું કે દર વખતે આપણે ક્યાંક ને ક્યાંક આપણે એવા ચહેરાને આપણે આગળ કરીએ કે જે આપણી વાતને સરકાર સુધી લઈ જાય ને સરકારમાંથી કંઈક આપણા માટે આવે. જી ભાવેશભાઈ, હું આવીશ આપની પાસે. હમણાં હાલમાં ધીરુભાઈને પૂછવામાં, ધીરુભાઈ, જે પ્રકારે હમણાં ભાવેશભાઈએ જણાવ્યું, તો આપનું શું મંતવ્ય છે ત્યાં? એનું મુખ્ય કારણ શું હોય છે દર વખતે? હું એમાં એક વાત, ભાવેશભાઈની વાતમાં એક મને મુદ્દો આવે છે, બહુ સરસ મુદ્દો ભાવેશભાઈએ કીધો છે. જી, વિસાવદરની એક વિશેષતા આપને બતાવું. મારો અવાજ સંભળાય છે ને? જી જી. વિસાવદરની બીજી વિશેષતા એ છે કે વિસાવદર પંથક અને ભેસાવદર પંથક કિસાન સંઘનો ગઢ છે સાહેબ. કિસાન સંઘ અને આરએસએસ ના કાર્યકરો અને આગેવાનો વિસાવદર અને ભેસાણ પંથકમાં વધુ સક્રિય છે. એટલે કિસાન સંઘ જો ત્યાં ખાસ કરીને આ પ્રાકૃતિક મુદ્દાઓ, જે ખાસ કરીને ખેડૂતોની જમીનના પ્રશ્નો હોય, સેન્સિટિવ ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્નોને જો ખેડૂતો મુદ્દો બનાવશે તો એની ચૂંટણી પર અસર થશે. ભાવેશભાઈ, તમે બહુ સાચા છો, અસર થશે. કારણ કે કિસાન સંઘમાંથી મહત્વના કાર્યકરો રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ બેઠા છે અત્યારે વિસાવદર પંથકમાંથી. અને જળ સંગ્રહની કામગીરી પણ ભાવેશભાઈ તમે જાણતા જ હશો, અમે લોકો બધા બહુ કાર્યકરો વિસાવદર અને ભેસાણ પંથકમાં બહુ સારી થઈ છે કિસાન સંઘને કારણે. એટલે કિસાન સંઘના કાર્યકરો જો સક્રિય થશે અને કેટલાક મુદ્દાઓ લઈને ચાલશે તો ભાજપના, કોંગ્રેસના કે આપના ઉમેદવારોને પણ એ મુદ્દાઓને ધ્યાનમાં ખૂબ લેવા પડશે. જી, આ ચીજ ખૂબ આપણે ક્યાંક ને ક્યાંક એવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, છતાંય સરકાર જે ગુમરાહ કરીને સરકાર ઇકો સેન્સિટિવ લાગુ કરતી હોય તો ક્યાંક ને ક્યાંક લાગુ કરવામાં આવેલો વિષય છે. સરકારને કેટલું ખેડૂતને નુકસાન જવાનું છે તે વખતે અને પહેલું સંમેલન ધીરુભાઈ અમે બોલાવ્યું છે, કિસાન સંઘે બોલાવ્યું છે. અમે ખૂબ સારી વાતો અમે સચિવને અને સરકારને રજૂઆત કરી છે. પછી આખું આંદોલનને ગોપાલભાઈ ઇટાલિયા હાઈજેક કર્યું અને પછી એને કામ ચાલુ કર્યું. પણ સૌથી પહેલી સરકારને કે આ વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી મુક્ત રાખવો જોઈએ, તો એના નિયમો હળવા કરવા જોઈએ. અને મેં મારું સંમેલન હતું એમાં જે મુખ્ય વક્તા તરીકે મારે 45 મિનિટ બોલવાનું, એમાં મેં કીધું છે કે ક્યાંક ને ક્યાંક સચિવોએ જ ગુમરાહ કર્યા છે. અને જે એને વધારો છે જંગલનો, એ જંગલના વિસ્તારને, કારણ કે આખો ભેસાણ વિસાવદર વિસ્તાર, જુનાગઢ તાલુકો આ બધો ખેતી આધારિત છે અને ખેતીને સમૃદ્ધ જરૂરી છે. અમે પણ કહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક સરકારને સચિવો દ્વારા ગુમરાહ કરવામાં આવી છે. અને જ્યારે યોગ્ય વ્યક્તિત્વ સરકારનું પણ ચૂંટાઈ આવશે તો એ પણ આ મુદ્દો સરકારમાં રજૂઆત કરવાનો જ છે. કારણ કે પોતાના ગામડા કે હેરાન થાય એ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને પોસાય પણ નહીં. ભાવેશજી, કદાચ કોઈ પણ રાજકીય પક્ષે ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દાને જેટલો મહત્વનો મુદ્દો ગણાવવો જોઈએ એટલો ન ગણાવી શક્યા. નહીં તો વિસાવદર પંથકમાં આ મુદ્દો ખૂબ મહત્વનો મુદ્દો બની શકે એમ હતો ખેડૂતોનો. જી ભાવિકભાઈ, હું હવે આપણી પાસે આવીશ. આપનું શું મંતવ્ય છે? અને બીજી વસ્તુ કે જે આપણા ખૂબ મોટા નામ એવા ધરાવતા જે આપણા પૂર્વ મુખ્યમંત્રીની આપણે વાત કરીએ, શંકરસિંહ વાઘેલા, એમને જ્યારે પોતાની નવનિર્મિત પાર્ટી છે ત્યારે આપણે હાલમાં એ જે વાત કરીએ આપણે વિસાવદરની, તો એમનું શું કેટલું એ બાજુ મહત્વ છે અને એમનું વર્ચસ્વ કેટલું છે? ચોક્કસથી કિશનભાઈ, જે રીતે આજે જ બપોરે મેં જયારે ગોપાલભાઈ ઇટાલિયા સાથે વન-ટુ-વનમાં વાત કરેલી, આપણા ચેનલમાંથી પ્રસારિત પણ થઈ ચૂક્યું છે, ત્યારે મેં એ પણ પ્રશ્ન કરેલો કે શંકરસિંહ બાપુની પાર્ટીને વિસાવદરમાં આવવું પડ્યું છે, જીતનો કેટલો વિશ્વાસ? ત્યારે એને સ્પષ્ટ કહ્યું કે એ તો એને પૂછવાનું હોય જીતનો કેટલો વિશ્વાસ છે. પરંતુ જે રીતે ઇકો સેન્સિટિવ ઝોનની મારા બંને પૂર્વ વક્તાઓએ વાત કરી છે, ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે જ્યારે સાસણની અંદર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જુનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી વન વિભાગ દ્વારા, ત્યારે પણ અમે એમને પૂછેલું તો ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તે ખેડૂતો સુધી ઇકો સેન્સિટિવ ઝોનનો જે મુદ્દો છે એ સમજાવવામાં પૂર્ણ ઉતર્યા હોય એવું મને લાગે છે. બીજી તરફ આ વિસ્તાર જે છે ત્યાં યાત્રાધામ સત્તાધાર પણ આવેલું છે, આ બાજુ જે સિંચાઈ માટેના ડેમો આવેલા છે, પણ ક્યાંક ને ક્યાંક ભૂપત ભાયાણીએ પણ એનું પણ એવું કહેવું છે કે સિંચાઈના જે પ્રશ્નો છે એ આ વિસ્તારમાં હલ નથી થઈ શકતા. ખેડૂતોનો વિસ્તાર છે
ખેડૂતોને માટે સિંચાઈ ખેતી માટે અગત્યનું ગણાય છે અને ચોમાસા દરમિયાન જ જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મતદાન ઓછું થશે અથવા એ દિવસે વરસાદને કારણે ગોપાલ ઇટાલિયાએ આજે આક્ષેપો કર્યા છે કે માણસો અટવાઈ જાય અને ભાજપ જે છે તે આનો લાભ લઈ શકે એ વાત સાચી હોઈ શકે, કારણ કે જે રીતે ભાજપ દ્વારા પ્રભારી તરીકે જયેશ રાદડિયાને મૂકવામાં આવ્યા છે, જે વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા છે, જે સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટું નામ ધરાવે છે, એની સાથે કમલેશભાઈ મીરાણી પણ છે, જેઓ ગત હમણાં કોર્પોરેશનની ચૂંટણીમાં પણ પ્રભારી તરીકે રહ્યા હતા. તો બીજી બાજુ કોંગ્રેસમાંથી પરેશભાઈ ધાનાણી છે. એટલે મને એવું લાગે છે કે આ વખતે આ બંને મુખ્ય પક્ષો અને સામે ગોપાલ ઇટાલિયા છે, એટલે પાટીદારો વચ્ચે કાટેકી ટક્કર થશે એવું મને ક્યાંક લાગે છે. જી ધીરુભાઈ, હું આપને પૂછવા માંગીશ હમણાં હાલમાં કે જે પ્રકાર મેં એમને પણ પૂછ્યું ભાવિકભાઈને, આપણે વાત કરીએ જે ખૂબ મોટા નામ એવો ધરાવે છે, જે આપણા પૂર્વ મુખ્યમંત્રી છે શંકરસિંહ વાઘેલા, એમનું કેટલું હોલ્ડ છે અને આપનું શું મંતવ્ય છે એમના વિશે? શંકરસિંહ બાપુ જ્યારે વિસાવદર ધારાસભા મત વિસ્તારમાં ચિત્રમાં આવ્યા છે, જી, એટલે હું માનું છું, કારણ કે એ ગણિત સાથે ચાલનારા રાજકીય વ્યક્તિ છે. મેં એના ખૂબ ઇન્ટરવ્યુ કર્યા છે. શંકરસિંહ વાઘેલા સાહેબ કોઈ પ્રકારની ગણતરી વગર આડેધડ કોઈ પ્રકારનું નિવેદન પણ ન કરે અને ક્યારેય પણ રાજકીય સક્રિયતા એની ગણિત સાથેની જ હોય છે. કારણ કે પીઢ આગેવાન છે કેશુભાઈ, નરેન્દ્ર મોદી સાહેબ અને શંકરસિંહ વાઘેલા સાહેબ, આ બધા સમકક્ષ રાજકીય માણસો છે. એટલે શંકરસિંહ વાઘેલા કોઈ ચોક્કસ ગણિત સાથે ત્યાં આવ્યા છે. હું એવું માનું છું કે શંકરસિંહ વાઘેલા આવ્યા એટલે કોઈના મત તો તૂટશે, જી ચોક્કસ તૂટશે. જી ભાવેશભાઈ, કદાચ એમાં એવું પણ બની શકે, આપે જે પ્રશ્ન પૂછ્યો ને કે શંકરસિંહ વાઘેલાનું વિસાવદર ધારાસભા મત વિસ્તારમાં સક્રિય થવું, એનું લાંબા ગાળાનું આયોજન શું હોઈ શકે છે, હું એનો એક પ્રશ્નનો આપના પ્રશ્નનો જવાબ આપું. કદાચ શંકરસિંહ વાઘેલાને જો એના ઉમેદવારને નોંધપાત્ર મતો મળે તો એ ઉમેદવાર અથવા તો એ પાર્ટી, શંકરસિંહ વાઘેલાની પાર્ટી, કદાચ ગુજરાતમાં વિસાવદર ધારાસભા મત વિસ્તારમાંથી પ્રવેશીને ગુજરાતમાં ફરીથી સક્રિય થાય અને હવે ભાજપનો વિકલ્પ વિચારવાની સમય હવે શરૂ થયો છે. આપ જાણો છો કે રાહુલજી એને 2027ની ચૂંટણીમાં ધારાસભામાં એને પ્રતિષ્ઠાનો પ્રશ્ન કોંગ્રેસ બનાવશે જ અને પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થશે. જી, એ પણ આવીને કહી ચૂક્યા છે. બીજી એક યાદ અપાવું, ગુજરાતમાં જયારે પરિવર્તન આવ્યું છે ને સાહેબ, ત્યારે અમારા સોરઠમાંથી સમય મર્યાદાને શંકરસિંહ બાપુ જયારે મુખ્યમંત્રી બન્યા એની પહેલા જે ખજુરાહો કાંડ ને બધું થયું ને, એ બધું, એટલે જુનાગઢ, વિસાવદર અથવા તો ક્યાંક પરિવર્તન જયારે આવશે ને ત્યારે જુનાગઢ થી સોરઠ થી શરૂ થશે. આ મારી લાંબા ગાળાની આગાહી છે. એટલે શંકરસિંહ બાપુ ચોક્કસ ગણિત સાથે વિસાવદરમાં આવ્યા છે એવું માનું છું. જી બિલકુલ. જી ભાવેશભાઈ, હવે આપનું કઈ મંતવ્ય? જી, આપનો અવાજ નથી આવી રહ્યો, કદાચ મ્યુટ હશે. સોરી જી, હું કાગળનો અને આંકડાનો માણસ છું. ધીરુભાઈ, ભાવિકભાઈ આપ બધા જાણો છો. જી, તો મારું જે છેલ્લા 2 મહિનાથી વિસાવદર સીટ ઉપરનું જે ઓબ્ઝર્વેશન ચાલી રહ્યું છે, જોઉં છું કે 1,35,000 40,000 નું વોટિંગ થશે ફાઇનલ. એક વાત, શંકરસિંહ બાપુએ જે ઉમેદવાર મૂક્યા છે એ કોઈ એવા સક્ષમ ઉમેદવાર નથી કે જાણીતો ચહેરો નથી કે જે ખૂબ મોટા વોટો પોતાના ખિસ્સામાં લાવી શકે. એટલે ક્યાંક ને ક્યાંક એ 2-4 હજાર મતો તોડશે. હવે કોના તોડશે? કારણ કે ઓલરેડી પાટીદાર સમાજમાંથી બિલોંગ કરતા હોય એટલે પાટીદાર સમાજના જ મત એને મળવાના છે, એના સગા સંબંધી હોય એના મત મળવાના છે. બાકી એસટી એસસી ઓબીસી ના જે મતો છે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ, ભાજપ અને આપની વચ્ચે વેચાવાના છે. એ પણ ફાઇનલ છે. હવે વાત કે કોંગ્રેસ પણ ઉમેદવાર મૂકે છે, કારણ કે બધા સક્રિય રીતે સ્ટેટ લેવલના જે કોઈ પાર્ટીઓ બધી છે એ બધા એમાં વિસાવદર સીટને હવે પેલો પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો છે. અને જરૂર પણ ધીરુભાઈ કીધું એમ કે ભેસાણ વિસાવદર સીટ હંમેશા ગુજરાતના રાજકારણને ક્યાંક ને ક્યાંક દોરી સંચાર કરી રહી છે. આવી પરિસ્થિતિમાં આવનારા 15 દિવસ એ એટલા મહત્વના છે કે જો કોઈ પણ એક પણ પાર્ટીએ કોઈ પણ નાની એવડી ચૂક કરી તો પણ આમાં ખૂબ મોટા ધરતીકંપ થવાનો છે.
કે અથવા અણધારા પરિણામો આવવાના, એ પણ એક વાસ્તવિકતા છે. જી, મૂળ વાત એવી છે કે જીતવા માટે 55,000 મતની જરૂર પડવાની છે. એ ભાજપ પાસે સારો ચહેરો હશે તો ભાજપને મળવાના છે, કોંગ્રેસ પાસે સારો ચહેરો હશે તો કોંગ્રેસને મળશે, અને આમ આદમી પાર્ટી પાસે સારો ચહેરો હશે તો આમ આદમીને મળશે. જી, જી ભાવેશભાઈ, હવે આપણે જી એક પ્રશ્ન મને થાય છે, મારે તમને પૂછવો છે. શંકરસિંહ વાઘેલાજી હા. ત્યાં ઓબીસી માંથી કોઈ ઉમેદવાર મૂક્યો હોત તો કઈક રાજકીય ગણિત થોડા જુદા હોત. હા, નિર્ણાયક મત- આપની વાત સાચી છે ધીરુભાઈ, આપની વાત સાચી છે. જો ઓબીસી સમાજમાંથી હોત તો આરામથી જે 2-4 હજાર મત જે અત્યારે પાટીદારોના જવાના છે, એ ઓબીસી ના મત પડત. કારણ કે નેચરલી ઓબીસી સમાજ એસટી ઓબીસી માં થોડુંક સંગઠનાત્મક ભાવના વધારે આ વાત વધારે સારું છે. yes. કે એના કોઈ પ્રતિનિધિત્વ લડતું હોય તો એ લોકો ન જીતતા ઉમેદવારને પણ મત આપતા હોય છે. આપણને ભૂતકાળની આપણી દરેક સીટો ઉપર જોયેલું છે. તો પછી એવું બની શકે કે ભાજપના ઉમેદવારને મદદ કરવા માટે શંકરસિંહજીએ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો, એવું ગણિત માંડી શકાય? એટલા બધા આપણે વિચક્ષણ તો નથી, પણ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં જ્યારે પરિણામ આવશે, જી, હવે આપણે જે હિસાબે જોઈએ કારણે ભાજપને ફાયદો થયો છે. જી, વાત કરીએ આપણે તો જે 19 તારીખે હમણાં હાલમાં 19 ધીરુભાઈ, તારીખે આપ તો હવે મારા વડીલ છો, પરંતુ જ્યાં સુધી મને ખબર છે, આપ મારા કરતા સિનિયર રિપોર્ટિંગ કર્યું છે, પણ ભાજપ જે છે, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી કોઈ નવો અપસેટ સર્જવા માટે હંમેશા આગળ રહ્યું છે. હજી સુધી ઉમેદવાર જાહેર નથી કર્યો. તો આ હાલનું જે છે એ ભૌગોલિક સ્થિતિ અને જે વાતાવરણ છે જોઈને પણ કદાચ ભાજપ છે એ રીતનો ચહેરો જાહેર કરી શકે તેવું મારું અંગત આ બાબતમાં માનવું છે. કારણ કે જુનાગઢ હોય, માંગરોળ હોય, માણાવદર હોય, માળિયાહાટીના હોય કે વિસાવદર હોય કે ગુજરાતની કોઈ પણ સીટ હોય, ભાજપ હંમેશા છેલ્લી ઘડીએ જે ઉમેદવાર છે જાહેર કરતો હોય છે. જે રીતે આપણે જુનાગઢમાં સંજય કુરડિયાને જીતાડ્યા એ રીતે, અને માણાવદરની અંદર અરવિંદ લાડાણી કે જેઓ વર્ષો સુધી જવાહરભાઈની સાથે પીએ તરીકે કામ કર્યું ને એવો પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી અને જીત્યા છે. એ રીતે કદાચ આમાં જો અપસેટ સર્જાય તો નવાઈ ન કહી શકાય તો મારું અંગત માનવું છે. ભાવિકભાઈ, આપણે જે વાત કરી કે તો હાલમાં 19 તારીખે હવે ચૂંટણી છે, 23 તારીખેનું રિઝલ્ટ આવશે, ત્યારે આપણે હવે ખાસ આપણે બધાને ખબર પડી જશે કે કઈ પાર્ટી જીતે છે. અને જે હિસાબે ધીરુભાઈએ કીધું કે જે વિસાવદરની જનતા છે તે ખૂબ જિમ્મેદારીપૂર્વક એ લોકો મતદાન કરે છે. તો આપણે સૌથી મહત્વની વાત એ જ રહેશે કે કઈ પાર્ટી જીતે છે. અને ત્યાં અમારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ત્યાંના જે સ્થાનિકો છે તે લોકોનું બધાનું કામ થાય, અને જે બી ધારાસભ્ય ચૂંટાઈને આવે તે પ્રજાના જે લક્ષી કાર્યો છે તે કાર્ય કરે, તે જ અમારા માટે મહત્વનું છે. આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે. ધીરુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ભાવેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ભાવિકભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડવા માટે. હવે જોવાનું એ રહેશે કે આ જે ચૂંટણી છે, પેટા ચૂંટણી યોજાવાની છે, તે પેટા ચૂંટણી યોજાય અને એમાંથી કોણ ચૂંટાઈને આવે છે. કારણ કે અમારો જે દર્શકો છે અને જે ત્યાંના સ્થાનિકો છે, તો અમારો એ જ વસ્તુ છે કે જે સ્થાનિકો હોય તે લોકોના જે રજૂઆતો છે તે લોકોનો જે સાંભળે તેવા વ્યક્તિ ચૂંટાઈને આવે ને ત્યાંના લોકોનું કામ થાય, તે જ અમારો મોટિવ છે. કાલે ફરી મળશું આપણે એક નવા મુદ્દા સાથે. ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.